હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોકોનટ ચોકલેટ રોલ। એના માટે આપણે બ્રિટાનિયા મેરીગોલ્ડ બિસ્કિટના 2 નાના પેકેટ લીધા છે। પહેલાં આપણે બિસ્કિટ ગ્રાઇન્ડ કરીને એકદમ ઝીણો ફાઇન પાવડર બનાવી લેવાનો છે। બિસ્કિટ ગ્રાઇન્ડ કર્યા પછી આપણે એને ચાળી લેવાનું છે, કારણ કે અંદર જે ટુકડા રહ્યા હોય તે નીકળી જાય। દળેલી સાકર અને કોકો પાવડર પણ આપણે ચાળીને જ લેવાનું છે। દળેલી સાકર તમારે જેટલી સ્વીટનેસ જોઈતી હોય એ પ્રમાણે નાખવાની છે। મેં લગભગ 2.5 થી 3 ચમચી જેટલી સાકર લીધી છે। આમાં કોકો પાવડર પણ મેં 2.5 થી 3 ચમચી જેટલો લીધો છે। અહીંયા મેં કડવો કોકો લીધો છે। આમાં ડ્રિંકિંગ ચોકલેટ આવે છે, એ વાપરવું હોય તો એ પણ વાપરી શકાય। તો પછી તમારે સાકર કે ખાંડની એમાં જરૂર રહેતી નથી। એમાં 1 ચમચી ઘરનું ઘી અથવા તો 1 ચમચી બટર પણ ઉમેરી શકાય। હવે એકવાર બધું બરાબર મિક્સ કરી લઈએ અને પછી દૂધ થોડું થોડું નાખતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। દૂધ નહીં ફ્રીજનું બહુ ઠંડુ કે નહીં ગરમ, એવું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ જ આમાં યુઝ કરવાનું છે। ચોકલેટ રોલ વણી શકાય ને એવો સ્મૂથ ડો તૈયાર કરવાનો છે। આ રીતે ઘીવાળો હાથ કરીને હળવા હાથે આપણે એને ઘીલાઈને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે। અને એને રેસ્ટ આપીશું એટલી વાર આપણે કોપરા અને માખણનો જે લેયર આની પર લગાડવાનું છે તે તૈયાર કરી દઈશું। અહીંયા ઘરનું બનાવેલું માખણ જ યુઝ કરવાનું છે। જો તમારે ઘરે માખણ ના બનતું હોય તો બહાર પણ આ વ્હાઈટ માખણ મળે જ છે, એ લેવાનું છે। એમાં થોડું કોપરાનું છીણ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આમાં આપણે સાકર કે ખાંડ યુઝ કરવાની નથી, ખાલી કોપરું અને માખણ જ યુઝ કરવાનું છે। અને અહીંયા મેં લગભગ 100 થી 150 ગ્રામ જેટલું માખણ અને એટલું જ કોપરું યુઝ કર્યું છે। હવે આપણે રોલ તૈયાર કરી લઈએ। તો એના માટે આપણે એક પ્લાસ્ટિક લેવાનું છે અને એના પર ઘી લગાડી અને વેલણ પર પણ ઘી લગાડી દેવાનું છે। પ્લાસ્ટિક પર જ વણાશે અને હળવા હાથે હવે નહીં જાડું કે નહીં બહુ પાતળું એવું વણીને તૈયાર કરી લઈએ। આની કિનારી થોડીક તો ફાટશે, પણ પછી હાથથી એને સરખી કરી દેવાની છે। આ રીતે એની કિનારી સરખી કરી દેવાની છે અને કોપરાને માખણવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે એનું એક સરખું લેયર આની પર લગાડી દેવાનું છે। પછી આ રીતે પ્લાસ્ટિક સાથે ધીરે ધીરે એને 2 હાથથી રોલ તૈયાર કરી અને પ્લાસ્ટિક પર જ એને ફ્રીઝરમાં આપણે મૂકવાનું છે। આ રીતે બીજા રોલ પણ આપણે તૈયાર કરી લઈશું અને પ્લાસ્ટિકમાં રેપ કરીને ફ્રીઝરમાં મૂકી દઈશું। અડધો કલાક માટે આપણે એને ફ્રીઝરમાં રાખવાના છે અને પછી આપણે એને કટ કરીશું। અડધો કલાક પછી આપણે ફ્રીઝરમાંથી રોલ બહાર કાઢ્યા છે। માખણના લીધે હાર્ડ થઈ ગયા છે, એટલે આપણને કટ કરતાં પણ ફાવશે અને એના પીસ પણ સારા પડશે। એક સરખા પીસ પાડી અને એને ફ્રીઝમાં જ સ્ટોર કરવાના છે। જો ઠંડીની સિઝનમાં તમે આ બનાવશો રોલ તો 5 થી 6 દિવસ સુધી રહેશે અને ગરમીમાં તો 2 થી 3 દિવસ જ રહેશે। જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।